મારી પાછળ અહીં જો તમે ખેતર જોશો ને તો છેલ્લે સુધી તમને લીલુંછમ જ દેખાશે, કારણ કે આ બિયારણ છે મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીનું. શું કે દાદા, કેવું છે આ વખતે મગફળીનો માહોલ? માહોલ નામી કહેવાય એમ. હા કેટલા વર્ષથી વાવી તો અમારા ઠાવકમાં લાગ્યું અમને. હા. કરંગિયા રમેશ રામા, ગામ ટેપડા, તાલુકો લાલપુર. પહેલા તમે વાવતા ત્યારે કેવી મગફળી થતી ને આ વખતે તમને શું અલગ દેખાય છે? બિયારણ અમને ખૂબ સારું લાગ્યું, ઉત્પાદન પણ સારું આવે, 25 મણની આજુબાજુ એમ તો થશે. મગફળી નામી દેખાય. હા. પેલા કરતા હરો લાગે. પણ અત્યારે હાલમાં મગફળી બહુ સારી છે. આ વખતે સુયા કેવા જામ્યા છે મગફળીમાં? સુયા તો જામી ગયા ઠાવકા. ભરાવોય નામી કણનો, બધા ડેડવાય નામી, ભરાવોય નામી, બધું વાતું નામી. ઉગાવો કેવો થયો તે? ઉગાવોય નામી હો, પરવારથી જામી થાય એમ. પરવા મન નહોતું મહિનું હવારા ઠાવકી લાગે. રોગી દવા છાંટી એક ફેરે, બધા છાંટી દીધી, જરૂર નહોતી. અમે દર વર્ષે લાલપુરની આ તાલુકામાંથી લેતા બિયારણ, એના કરતાં આ બિયારણ અમને બહુ સારું લાગે છે અને રોગમાં ઘણો બધો તફાવત છે. એ બિયારણમાં રોગ ને રાતડીઓ ને એરો ને એવું બધું બહુ આવતું અને આ મગફળીમાં એવું કાંઈ અત્યારે હજી છે નહીં. મગફળી બહુ સારી છે, એકદમ લીલીછમ છે. આ વખતે મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીમાંથી બિયારણ ખરીદ્યું હતું, આવતા વર્ષે પણ ત્યાંથી જ લેવાનું છે? ત્યાંથી જો હોય, બીજે જવું નથી. જેથી દગો કરે ને છેતરે ને તેથી બદલાવું, તાવી નથી બદલાવું. અને દગો કરીએ ને એ ખબર પડે, એ તો જાણીતા જ છે, દગો નહીં કરે. દગો કરશે જ નહીં, આ છે ખેડૂત ભાઈઓનો વિશ્વાસ.